सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहा दक्षिणामूर्तये नमः। नव्वाणवें श्लोक में कहो विश्वादीनाम ईश्वराणाम परमं तम महेश्वरम देवानाम परमं देवं विदामोस्य प्रसादतः। विष्णुआदीनाम ईश्वराणाम विष्णु ब्रह्मा शिव वगैरह ईश्वर कहेवाय छे, शासक कहेवाय छे। परमं तम महेश्वरम आ बधा देवताओनो शासकोनो पण महान ईश्वर छे। देवानाम परम देवम देवताओं परम देव से अर्थात बधाने प्रकाशित करनार छे। विदामस्य प्रसादतः अस्य प्रसादतः प्रसादात निर्गुण परमात्मा विदामः। सगुण देवताओं नाम देवामां विष्णु आदिनाम देवानाम परमं देवम एना प्रसादथी एमनी कृपाथी अमने निर्गुण परमात्मा स्वरूप विदाम है। निर्गुण परमात्मा स्वरूपનું જ્ઞાન થયું છે। એટલે કે શાસ્ત્રમાં સર્વત્ર સગુણ બ્રહ્મની ઉપાસના નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન માટે કહેવામાં આવી છે। ન તસ્ય અપુરક્ષમ ચ વિદ્યતે ન તસ્ય રક્ષમ ચ વિદ્યતે તત્સમોપિન પરાશક્તિ વિવિધા બલજ્ઞાન ક્રિયાદિકા। तो मंत्र में क्या न तस्य कार्यम कर्म च विद्यते न तत्समस्यभ्यधिकाश्चते न तस्य कार्यम एनु शरीर पण नहीं कर्णम एनी इंद्रियों पण नहीं न तत्समस्य एने समान कोई नहीं अधिकस्य विद्यते अधिक पण कोई नहीं। परा अस्य शक्ति विविधा एव श्रूयते। आ परमात्मा विविध प्रकार की शक्तिओ है एवं शास्त्र में श्रवण थाय छे। केवी छे स्वाभाविक ज्ञान बलक क्रिया है। भगवान की स्वाभाविक शक्तिओ है ज्ञान शक्ति बल शक्ति क्रिया शक्ति। क्रिया शक्ति इच्छा शक्ति ज्ञान शक्ति न तस्य बभू। हाँ एटले तो मंत्र नहीं समझ आपे छे। न तस्य वपुः अक्षम च विद्यते अक्षम चक्षुरादि इंद्रियम। आ परमात्मा ने इंद्रियो नहीं बल क्रिया ज्ञान क्रियादिका बल क्रिया ज्ञान का ज्ञान अविधा शक्ति वर्तते। बल शक्ति क्रिया शक्ति ज्ञान शक्ति। बल क्रिया कोने कहवाय स्वसन्निधि मात्रेण सर्व वशीकृत्य नियमनम
પોતાનાની સન્નિધિ માત્રથી જે હોય એનું નશીકરણ કરવું એને બલક્રિયા કહી. જ્ઞાનક્રિયા કોને કહી? સર્વ વિષય જ્ઞાન પ્રવૃત્તિ, બધા જ વિષયનું જ્ઞાન હોવું એને જ્ઞાનક્રિયા કહી. અને જે કોઈ સન્નિધિમાં હોય એનું વશીકરણ કરવું એને બલક્રિયા કહેવામાં આવે. સર્વસ્મિન્નપી તદીય વિષય તદીયમ જ્ઞાનમ પ્રવર્તતે. જ્ઞાનક્રિયા સર્વ વિષય જ્ઞાન પ્રવૃત્તિ એટલે બધા જ વિષયમાં એનું જ્ઞાન પ્રવર્તમાન છે. સ્વધિષ્ઠાનતયા સર્વકારણે કરણાધિપા યે જીવા અધિપતિસ્તેષાં નાન્યોસ્યાધિપતિર્વર્તતે પતિર્ભવેત. અધિષ્ઠાનતયા સર્વકારણમ સ કારણમ કારણાધિપાધિપો ન ચાસ્ય કશ્ચિદ જનિતા ન ચાધિપ ઇતિ મંત્રભાગમ. અધિષ્ઠાનતયા તસ્ય સર્વકારણત્વમ સર્વજગત અધિષ્ઠાનતયા. આ પરમાત્મા સમગ્ર જગતનું કારણ છે. કઈ રીતે? અધિષ્ઠાન હોવા માત્ર, એટલે કે રજ્જુ સર્પનું અધિષ્ઠાન હોવા માત્રથી કારણ છે. બીજું કોઈ મુખ્ય કારણ પણ રજ્જુમાં નથી. તો પરમાત્મામાં હોવા માત્રથી જગતનું કારણ પણ છે. સર્વ જગત અધિષ્ઠાન તયાએથી, એ સમગ્ર જગતનું અધિષ્ઠાન હોવા માત્રથી સમગ્ર જગતનું કારણ છે. સર્વકારણમ કરણાધિપાહ. કરણાધિપાહ, કરણ એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના અધિપતિ એટલે અધિપતિ એટલે જીવને એવું કહેવામાં આવ્યું. જીવાહા તે તેષામ અધિપતિ તેષામ અધિપા કરણાધિપા અધિષ્ઠાનતયા સર્વકારણમ કરણ અધિપાહ કરણાધિપાહ એ જીવાહ તેષામ અધિપઃ. બી પંક્તિમાં જે જીવા અધિપસ્તેષામ, ये जीवा तेषम अधिप पास अधिपति इति कर्णाधिपाधिप इत्यस् कर्णाधिपाधिप एवं कहेवामां कर्ण अधिप अधिप એટલે કર્ણાનામ અધિપતિનામ અધિપતિ એવું કહેવામાં આવ્યું. યસ્તંતુના વૈત્યાદિ મંત્રેણ પ્રાર્થયેત. કહ્યું છે એ મંત્ર યસ્તંતુનાભય તંતુભિ પ્રધાનજૈ સ્વભાવતઃ દેવૈક સ્વમાવૃતો આવૃણોત સનોદદ્યાદ બ્રહ્માપ્યયમ. ઓ મંત્ર 10મો મંત્ર મૂળ ગ્રંથમાં છે, ઉપનિષદમાં છે. તો એ મંત્ર છે, એ મંત્ર દ્વારા પ્રાર્થના કરવાની છે, એટલા એ માટે મંત્ર છે. યસ્તંતુનાભ્યવ તંતુભિ પ્રધાનજૈ સ્વભાવતઃ દેવ એક સ્વમ આવૃણોત. એમ પ્રાર્થના મંત્ર એવં વિવૃતો ભાષ્યમાં આ પ્રકારનું વિવરણ કરવામાં આવ્યું. યથા ઉર્વનાભિ આત્મપ્રભવૈ તંતુભિ આત્મા એવ સમાવૃણોતિ. જેવું કે કરોળીઓ હોય એ કરોળીઓ પોતાનામાંથી ઉત્પન્ન કરેલા પેલા જાળ વડે પોતાને જ ઢાંકી દે છે. એટલે કરોળીઓ જ્યારે જાળ બનાવે ત્યારે કરોળીઓ એની અંદર હોય છે. એટલે કરોળીઓ પોતે બનાવેલી જાળથી પોતાની અંદર એનાથી ઢંકાઈ જાય છે. તથા પ્રધાનજૈ અવ્યક્ત પ્રભવૈ નામરૂપ કર્મભિ તંતુસ્થાનીય સ્વમ આત્માનમ
आवृणोत् સંચાદિતવાદ. તેવી રીતે ભગવાને પણ પ્રધાન જઈ પ્રધાન મૂળ કારણ છે, મૂળ ઉપાદાન કારણ પ્રધાન છે. અવ્યક્ત પ્રભવૈ પ્રધાન કહો એમાંથી પછી અવ્યક્ત એમાંથી ઉત્પન્ન થયેલા નામરૂપ કર્મભી પ્રધાનની અંદર બી નામરૂપ કર્મની સંભાવના છે. એટલે પ્રધાનમાંથી આ બધા નામરૂપ કર્મ પ્રગટ થાય. તંતુસ્થાનીય આ નામરૂપ કર્મ જેનું જગત બનેલું છે તો મૂળ કારણ જે છે એ પ્રધાન જાણે કે આ બધા કાર્યથી પોતાની જાતને ઢાંકી દે છે. સ્વાત્માનમ આવૃણોત મૂળ કારણ છે આ. જેવી રીતે કરોળીઓ પોતાની જાતથી પોતાની જાતને ઢાંકી દે તેવી રીતે આ પ્રધાન પણ આ બધા કાર્યથી પ્રધાનમાંથી બીજા વ્યક્ત બનેલા બધા કારણ જેવા બને કાર્ય. સ્વમ આત્માનમ આવૃણોત સંચાલિતવાન એને પોતાની જાતને આવૃત કરી દીધી, ઢાંકી દીધી. મને વાત એ છે કે આપણને દેખાય તો માત્ર જાણ, જાણની અંદર પેલો કરોળિયો ના દેખાય તેમ જે દેખાય છે આપણને એ તો પરમાત્માની જાળ દેખાય છે. નામરૂપ કાર્ય બી જગતની અંદર આપણા નામરૂપ કાર્ય એનો અનુભવ થાય છે. તંતુસ્થાનીય જેવી રીતે પેલો કરોળિયો તંતુથી પોતાની જાતને ઢાંકી દે તેવી રીતે આ પરમાત્માએ જાણે કે આ જગત રૂપી નામરૂપ વગેરેથી પોતાને ઢાંકી દીધો છે નામરૂપ કર્મથી. સહ એ પરમાત્મા નહ મહ્યમ બ્રહ્માપ્યમ દધ્યાદ એ પરમાત્મા જેણે પોતાની જાતને પોતે જ ઉત્પન્ન કરેલી જાતથી ઢાંકી દેલો છે એમને બ્રહ્મ અપ્ય પ્રદાન કરો. અપ્ય એટલે ટૂંકમાં એકી ભાવ, એ બ્રહ્મ સાથે એકી ભાવ પ્રદાન કરો. આ પ્રાર્થના માટેનો મંત્ર છે. એટલે આ મંત્રથી પ્રાર્થના કરવી, પ્રાર્થયત. ક્યાં 101 સુધી આવ્યા છે આપણે? 101 પહેલી. હવે મૂળ ગ્રંથમાં ઉપનિષદના 6થા અધ્યાયનો 11મો મંત્ર છે. બહુ જ પ્રસિદ્ધ મંત્ર છે. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસ સાક્ષી ચેતા કેવલ નિર્ગુણસ્ય. આ મંત્ર ભગવદ્ ગીતાના 9મા અધ્યાયમાં ભાષ્યકાર ઉદ્ધૃત કરે છે અને મધુસૂદન સરસ્વતી આ મંત્રની ખૂબ સુંદર વ્યાખ્યા આપે છે સંક્ષેપમાં. એનો અનુવાદ કરવામાં આવ્યો 102 અને 102મા શ્લોકમાં, 103મા શ્લોકમાં. એકો દેવ સર્વદેહે ગૂઢો વ્યાપી ચ સર્વતઃ સર્વપ્રાણ્યંતરાત્મા અંતરાત્મા સૌ અધ્યક્ષ સર્વકર્મણામ સર્વભૂતાશ્રય સાક્ષી નિર્ગુણ શુદ્ધ ચિદ વપુઃ. એ મંત્રનો આ પ્રકારે આ 3 પંક્તિમાં સમજ આપવામાં આવી. આ વાંચવાનું છે આપણે. વંચાઈ ગયો. તો એકો દેવ કહે છે એક અદ્વિતીય દેવ દ્યોતન સ્વભાવ પ્રકાશ જેનો સ્વભાવ છે એને દેવ કહેવાય. દ્યોતન સ્વભાવ એક છે, દ્યોતન સ્વભાવ છે, સ્વપ્રકાશ છે.
સર્વદેહેશુ ગૂઢ, અહીંયા સર્વદેહે ગૂઢ, બધા દેહની અંદર છુપાયેલો છે. કહે છે ગૂઢત્વેન બુદ્ધ્યાદિવત પરિચ્છિન્નત્વ પ્રાપ્તમ વારયતી. હવે દેહની અંદર જો ગૂઢ હોય, દેહની અંદર હોય તો બુદ્ધિ જે દેહની અંદર છે તેથી મર્યાદિત છે, કારણ કે દેહની સીમા થઈ ગઈ ને. દેહ પોતે સીમિત છે, એમાં જો વધારે સીમિત હોય તો આ એક દેવ છે. સર્વદેહેશુ ગૂઢ હૈ. આ એક દેવ કે પરમાત્માના બધા દેહની અંદર ગૂઢ હોય, ઢંકાયેલો હોય, છુપાયેલો હોય તો દેહ પૂરતો મર્યાદિત થઈ ગયો. એ મર્યાદિત નથી એવું કહેવા માગે છે. સર્વતો વ્યાપી, વ્યાપી ચ સર્વતઃ. એકો દેવ સર્વદેહ ગૂઢ વ્યાપી ચ સર્વતઃ. આમ કહેવાય કે દરેક દેહમાં ગૂઢ છે કે છુપાયેલો છે, વાસ્તવમાં સર્વ રીતે વ્યાપક છે. એટલે દેહની અંદર બુદ્ધિ વગેરે જે બે પરિચ્છિન્ન છે એવા દેહ પરમાત્મા પરિચ્છિન્ન એમ કહેવાય કે અંદર છે. કારણ કે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા આપણે અંતર નજર કરવી પડે, અંતઃકરણ એટલા માટે અંદર છે એમ કહેવાય. વાસ્તવ અંદર બહાર કોઈ પ્રકારના ભેદ એનામાં નથી. ગૂઢત્વેન બુદ્ધ્યાદિ પરિચ્છિન્નત્વ પ્રાપ્તમ વારયતી. કોઈ કે દેવ ગૂઢ છે, અંદર છે, માટે પરિચ્છિન્ન છે, મર્યાદિત છે, એટલે કે સર્વતો વ્યાપી. તો કે નહીં, એ તો સર્વતઃ સર્વ રીતે વ્યાપી છે. ચાલો, એ સર્વતો વ્યાપી, સર્વતો સર્વ રીતે વ્યાપી હોય તો એમાં આકાશ વ્યાપી છે ને. તો શું આકાશ છે? સર્વ વ્યાપકત્વેપી નભોવત અનાત્મત્વમ. આ આકાશ સર્વવ્યાપી છે પણ કેવું છે? અનાત્મા છે. તો પરમાત્મા પણ સર્વવ્યાપી છે પણ અનાત્મા છે નહીં. સર્વ પ્રાણ્યંતરાત્મા. તો કે નહીં, તો સર્વ પ્રાણીનો અંતરાત્મા છે. જેવું હોય તર્હિ તત્ત પ્રાણીકૃત કર્ણવલ સંબંધિત્વ સ્યાત. એ દરેક પ્રાણીનો અંતરાત્મા હોય તો દરેક પ્રાણી જે જે કંઈ કર્મ કરે એ કર્મના ફળથી સંબંધિત થાય. તો તત્ત પ્રાણીકૃત કર્મફલ સંબંધિત્વ. બધા પ્રાણીમાં અંદર હોય તો પ્રત્યેક પ્રાણી કરેલા કર્મફળથી સંબંધિત થાય. કે ના, સૌ અધ્યક્ષ સર્વકર્મણામ અધ્યક્ષ. અધ્યક્ષ એટલે સાક્ષી, પ્રાણી માત્રના કર્મનો સાક્ષી છે. નહીં કર્મ સાક્ષી કર્મ સંબંધ ભાગ ભવતી. એને અધ્યક્ષ કયો, સર્વકર્મ સાક્ષી કયો. એ સાક્ષી છે ક્યારે પણ કર્મનો સાક્ષી કર્મ સાથે સંબંધિત ના હોય તો કર્મના ફળ સાથે સંબંધિત ના હોય. સાક્ષી હોય, દ્રષ્ટા હોય, એ દૃશ્ય કરતાં ભિન્ન હોય, સ્વતંત્ર હોય, એટલે દૃશ્યના કોઈ ગુણ એને ન લાગુ પડે. તેવી રીતે આ સર્વ બંધનો કર્મનો સાક્ષી હોય કે કર્મફળનો સાક્ષી હોય તો પણ એ કર્મફળના કોઈ મર્યાદા આ સાક્ષીને પરમાત્માને લાગુ પડે. શ્રુતિગત સર્વભૂતાદિવૈતસ્ય વિવરણમ સર્વભૂતાશ્રય કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસ. એને કર્માધ્યક્ષ કયો, બધા ભૂતને, બધા પ્રાણીઓને ચેતન ભૂતાધિવાસ, બધા પર નિવાસ કરનાર. સર્વભૂત અધિવાસ,
બધા જ જીવોમાં, બધા પ્રાણીઓમાં નિવાસ કરનારો એટલે સર્વભૂત આશ્રય. બધા ભૂતો જેનો આશ્રય છે, બધા ભૂતોનો આશ્રય લઈને રહેનારો પરમાત્મા. સર્વભૂતાનામ સત્તા સ્ફૂર્તિ પ્રત્વેન આશ્રય. આશ્રય એટલે આપણે માનીએ કે એવી ટેબલ પર જેવી રીતે વસ્તુઓ પડેલી છે તેવી રીતે શું ભગવાન આની અંદર શરીરની અંદર કે દેહ છે એમાં આશ્રિત છે કે નહીં? આશ્રય એટલે જે આ ટેબલ આનો આશ્રય છે તેથી અલંકારોને હવા પણ પ્રદાન કરે છે, સ્ફૂર્તિ પ્રદાન કરે છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. તે જ રીતે પરમાત્મા બધા પ્રાણીઓને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરતો હોવાના કારણે એને સર્વભૂતાશ્રય કહેવામાં આવ્યો. સર્વભૂતા સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. સાક્ષી ન કેવલમ કર્મણામ એમ અધ્યક્ષ કિંતુ તદનુષ્ઠાતॄણામ અન્યેષામ સર્વેષામ અભિ સાક્ષી ઇત્યર્થ. આગળ કહ્યું કે સર્વભૂત કર્માધ્યક્ષ, બધા કર્મનો સાક્ષી છે. એટલે કહે છે કે માત્ર કર્મનો સાક્ષી એટલું નહીં, પરંતુ કર્મનું અનુષ્ઠાન કરનારા જ છે. આ જીવાત્માઓ એ બધાનો પણ સાક્ષી છે. એટલે સાક્ષી તદનુષ્ઠાતॄણામ અન્યેષામ સર્વેષામ એમ સાક્ષી. સાક્ષી શબ્દથી બધાનો સાક્ષી છે, કર્મ કરનારનો પણ સાક્ષી છે. સાક્ષી ચેતા, ચેતા એટલે સર્વને ચેતનતા પ્રદાન કરનાર. કેવલો નિર્ગુણશ્ચ નિર્ગુણ નિખિલ ગુણહીન શુદ્ધ. બધા ગુણથી રહિત હોવું એ શુદ્ધિનું સૂચક છે. આમ સગુણ એટલે બધા ગુણ ધરાવવું મને કે એની શક્તિ બતાવે છે, પણ નિર્ગુણ એટલે બધા ગુણથી મુક્ત હોવું એની શુદ્ધતા બતાવે છે. ચેતા કેવલ નિર્ગુણ ચેતા કેવલ ઇતિ મંત્ર પદયો વિવરણમ શુદ્ધ ચિદ વપુ. ચેતા કેવલ ચિદ વપુ. ચેતા એટલે ચેતનતા પ્રદાન કરનાર, ચિદ વપુ ચિત સ્વરૂપ, શુદ્ધ ચિદ વપુ શુદ્ધ ચિત સ્વરૂપ. અદ્વિતીય ચિન્માત્ર સ્વરૂપ, ચિન્માત્ર સ્વરૂપ ઇત્યર્થ. અદ્વિતીય ચિત્ત, ચિત્તથી અન્ય કંઈ જ નથી, અદ્વિતીય ચિન્માત્ર સ્વરૂપ. એવું આ પરમાત્માનું બહુ સુંદર મંત્ર છે. બધી જગ્યાએ એને ઉદ્ધૃત કરવામાં આવતો હોય છે. એકો દેવ. અહીં પણ એની ભાષ્યકાર પણ એને આપે છે. અહીંયા પણ એની સરસ વ્યાખ્યા કરવામાં આવી. પછી આપણા ઉપનિષદના 12મા અને 13મા મંત્રમાં કહે છે બધા કઠોપનિષદમાં પણ આ પ્રકારના મંત્ર છે. એનો 12મો મંત્ર કહે છે એકો વશી નિષ્ક્રિયાણામ બહુનામ એકમ બીજમ બહુધાયા કરોતિ તમાત્મસ્થમ જેનું પશ્યંતિ ધીરાઃ તેષાં સુખમ શાશ્વતમ નેતરેષાં નિત્યો નિત્યાનાં ચેતનશ્ચેતનાનાં एको बहूनां यो विदधादि कामान् तत्कारणं सांख्ययोगादिगम्यं
જ્ઞાત્વાદેવ મુચ્યતે સર્વપાશૈ. ઉપર બે પંક્તિઓ છે પણ સમજ છે કઠોપનિષદના. એકો તો 11 મંત્ર 12 એકો વશી નિષ્ક્રિયાણામ બહુનામ. એક બહુ અનેક નિષ્ક્રિયો છે, અનેક નિષ્ક્રિય છે, એ બધાને વશમાં કરનાર આ એક અદ્વિતીય પરમાત્મા છે. એકમ બીજમ બહુધા યઃ કરોતિ. એક બીજને અનેક નામ રૂપમાં અભિવ્યક્ત કરે છે. તમાત્મસ્થમ યેન પશ્યંતિ ધીરાઃ. એ છે વાસ્તવમાં અંતઃકરણ પ્રકાશમાન છે. એક અદ્વિતીય છે, એ બહુનામ નિષ્ક્રિયાણામ બહુનામ વશી, જે બધા વશ કરનાર છે, જે એકને બહુ કરે છે, વાસ્તવમાં આત્મસ્થમ એ અંતઃકરણ સ્થિત છે. ये तमात्मस्थम ये अनुपश्यन्ति धीराः तेषां सुखम शाश्वतम नेतरेषाम्. जो मतिमान देखते हैं उन्हें ही नित्य सुख प्राप्त होता है, अन्यों को नहीं. तमात्मस्थम ये धीराः अनुपश्यन्ति. आत्मा स्थित जे धीराओ धैर्यवान महापुरुषो જેનું દર્શન કરે છે, તેષામ સુખમ એ લોકો સુખ પ્રાપ્ત કરે છે, શાશ્વતમ સુખમ પ્રાપ્ત કરે છે. નહિતરેષામ જે એના દર્શન કરતા નથી એ પ્રાપ્ત કરતા નથી. તેરમા મંત્રમાં કહે છે નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન તત્કારણમ સાંખ્ય યોગાધિગમ્યમ જ્ઞાત્વાદેવ મુચ્યતે સર્વપાશૈ. પછીની બે પંક્તિઓ જુદી છે. નિત્યો નિત્યાનામ, જે કહેવાતા નિત્યને પણ નિત્યતા પ્રદાન કરનાર છે. ચેતનશ્ચેતનાનામ, જે કહેવાતા ચેતનને પણ ચેતના પ્રદાન કરનાર છે. એકો બહુનામ યો વિદધાતિ કામાન, એક છે પણ બધાને કર્મફલદાતા છે, બધાને કામના અને કર્મફળ પ્રદાન કરનાર છે, અથવા બધાની કામનાઓ પૂરી કરનાર છે. તત્કારણમ સાંખ્ય યોગાધિગમ્યમ, આ સાંખ્ય યોગ દ્વારા એ કારણને જાણી શકાય છે. જ્ઞાત્વાદેવમ મુચ્યતે સર્વપાશૈ, એ પરમાત્માને જાણીને બધા પાસેથી મુક્ત થાય છે. તો આપણા 105 અને 106 શ્લોકોની અંદર આની વ્યાખ્યા કરવામાં આવી છે. 104 પણ ખરો. ये तो पश्यन्ति तं धीराः तेषां स्यात् शाश्वतं सुखम् नित्यं तं चेतनं बुद्ध्वा प्राप्नुयात् शान्तिमक्षयाम् अशक्यं यत् सुखं कर्तुं तदेतदनुभूयते इति तत्त्वविदः प्राहुः उपायश्वेतामिह. विवेकयोगस्तद्बोध हेतुस्तत्त्वविवेकतः यथा शास्त्रं
यथा शास्त्रं विविच्यान् यथा शास्त्रं विविच्य अनुभवन्ति दृढयोगतः। तमात्मानं येनुपश्यन्ति धीराः तेषां सुखं शाश्वतं नेतरेषां। नित्यो टीका नित्यो नित्यानां चेतनश्चेतनानाम् एको बहूनां विविधकामान् तत्कारणं सांख्ययोगादिगम्यं ज्ञात्वा देवमुच्यते सर्वपः। इति मंत्र अवगतमर्थं विशदयति येदु इत्यादिभिः त्रिः। शाश्वतं सुखम टीकाकार कहते हैं शाश्वती शांतिश्च नित्य चिदात्मनः स्वात्मत्वेन अवगमात् एव भवति इति वर्णयति। क्यों तेषां सुखम शाश्वतम तेषां शांति ही शाश्वती। तो कैसे क्या शाश्वतम सुखम शाश्वती शांति। नित्य चिदात्मनः स्वात्मत्वेन अवगमात् एव पश्यति। नित्य चिदात्मनः स्वात्मत्वेन अवगमादेव भवति। ये नित्य चिदात्म स्वरूप से नित्य चिदात्मा ने આપણે આત્મતયા જાણીએ। નિત્ય છે ચિત્ત સ્વરૂપ છે આત્મા છે એને આત્મ તરીકે આત્મરૂપે જાણીએ તો આપણને એ શાશ્વત શાંતિ કે શાશ્વત સુખ પ્રાપ્ત થાય। કહ્યું ત્યાં ये तो पश्यन्ति वै धीराः तेषां साक्षात् स्यात् शाश्वतं सुखम। शाश्वतं सुखम शाश्वती शांतिश्च नित्य चिदात्मनः स्वात्म अवगमादेव भवति इति वर्णयति। सांख्य योगादिगम्येति मंत्रांशविवरणाय भूमिकाम् आरचयति। कैसे सांख्य योगादिगम्य अहींया हेतु मंत्र में 13 तम कारणं सांख्य योगादिगम्यं ज्ञात्वादेवं मुच्यते सर्वपाशैः। ये सांख्य योग द्वारा એને જાણવાનું છે। એ સર્વ જગતના કારણના દેવને જાણીને સમસ્ત બંધનોથી મુક્ત થઈ જાય છે। કેવી રીતે જાણવાનું છે? સાંખ્ય યોગ દ્વારા જ્ઞાતવ્ય। સાંખ્ય યોગ દ્વારા જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે। मंत्र विवरणाय भूमिकामाचरति अशक्यम। तो श्लोक में कहो 105 में अशक्यम यत् सुखम कर्तुम तदेतदनुभूयते इति तत्त्वविदः प्राहु उपाय श्रूयतामिह। अशक्यम यत् सुखम वक्तुम तदेतत् अनुभूयते। जे सुखનું વર્ણન કરવું અશક્ય છે એ સુખ તો આત્મરૂપે અનુભવાય છે। इति तत्त्वविदः प्राहु तत्वज्ञानी महापुरुषो कहे છે કે જે સુખનું વર્ણન કરવું અશક્ય છે એ આત્મ સ્વરૂપે અનુભવાય છે। તદુપાયઃ શ્રૂયતામિહ એ અશક્ય આત્મ સ્વરૂપ સુખને પ્રાપ્ત કરવાનો ઉપાય છે। એ તમે ઉપાય શ્રૂયતામ તમે શ્રવણ કરો। टीका में कहूँ बुद्धिग्राह्यमतीन्द्रियम इत्यादि नहीं। भगवद्गीता में क्या हम बुद्धिग्राह्यमतीन्द्रियम
જે બુદ્ધિથી ગ્રાહ્ય છે, અતિન્દ્રિય છે, એટલે ઇન્દ્રિયોથી પર છે, પણ જે બુદ્ધિના અનુભવનો વિષય છે. તत् અનુભવ ઉપાય શ્રૂયતામ ઇતિ શ્રોતારમ અભિમુખીકૃત્ય ઉપાયમાહ. તો પહેલાં કહેવામાં આવ્યું તદ ઉપાયમ શ્રૂયતામ, હે શ્રોતાઓ એનો ઉપાય સાંભળો. હવે જ્યારે કહેવામાં આવે ત્યારે શ્રોતાઓની વળી પાછી ચિત્ત એકાગ્ર બને ઉપાય સાંભળવામાં. શ્રોતારમ અભિમુખીકૃત્ય, એવું નથી કે શ્રોતા સાંભળતો નથી કે એની એકાગ્રતા નથી, પણ અત્યાર સુધી ચાલી રહ્યું છે ચિંતા, એ વિષયમાં એનું મનમાં ચિંતન થતું હોય, એમાંથી જ્યારે એને આ પદ દોરવા માટે કહેવામાં આવે છે કે હવે તમે ઉપાય કહેવામાં આવે છે એ સાંભળો. વિવેક યોગ એનો ઉપાય કહેવામાં આવ્યો. મંત્રોક્ત સાંખ્ય યોગ શબ્દસ્ય વિવરણમ વિવેક યોગ. તો ત્યાં શાસ્ત્રમાં કહેવામાં આવ્યું તત્કારણમ સાંખ્ય યોગાધિગમ્ય, એનું કારણ છે સાંખ્ય યોગ દ્વારા જાણવું. અહીં કહે છે કે વિવેક યોગ તત્ર યથાશાસ્ત્રમ આત્મના વિવેક યો વિચારપૂર્વક સ આત્મબોધ હેતુ. વિવેક એટલે શું? તો કે આત્મનાત્મ વિવેક યોગ છે, એ પ્રકારનો વિચાર છે એ આત્મજ્ઞાનનું સાધન છે. યથાશાસ્ત્રમ વિવિચ્યાનુભવંતી દૃઢયોગત. દૃઢયોગસ્તુ આત્માનુભવ હેતુ. તદ્બોધ હેતુ ઇતિ પદમ તદ્બોધે તદ અનુભવે ચ ક્રમેણ વિવેક યોગસ્ય હેતુ ઇતિ વ્યાખ્યેયમ. આમાં બે વસ્તુ કહી, તદ્બોધે તદ અનુભવે એટલે બુદ્ધિમાં એની સમજ હોવી, ને પછી એટલે વિવેકથી આ પ્રકારે બુદ્ધિમાં સમજ આવે, યોગથી છે એનો સાક્ષાત્કાર થાય. એટલા માટે તદ્બોધે કર્મ વિવેક યોગ હેતુ. યોગથી આપણને બુદ્ધિપૂર્વક જ્ઞાન થાય અને યોગથી આપણને એનો અનુભવ થાય. એટલે એ બે સાધન બતાવવામાં આવ્યા. પછી મંત્ર આવે છે ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નિયમા વિદ્યુતો ભાંતિ કુતોયમગ્નિ તમેવ ભાંતમનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ. ઘણા બધા પ્રસિદ્ધ મંત્રો આ ઉપનિષદમાંથી આવ્યા છે. એટલે પછીના મંત્ર ટીકામાં કહે છે પૂર્વ મંત્ર ગતસ્ય ચેતનશ્ચેતનાનામ નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ. જે નિત્ય છે ને નિત્યતા પ્રદાન કરનાર, ચેતન છે ને ચેતનતા પ્રદાન કરનાર. ઇતિહાસ્ય ઉપપાદનાય, તો આ ચેતન છે બધાને ચેતનતા પ્રદાન કરનાર છે, એ જે અંશ કહેવામાં આવે ચેતનશ્ચેતનાનામ ઇતિ એતસ્ય ઉપપાદનાય. ઉપાદન યુક્તિપૂર્વક આપણે સમજાવવું પરમાત્મા કેવી રીતે બધા ચેતનને ચેતનતા પ્રદાન કરનાર છે એ સમજાવવા માટે આ મંત્ર પછીનો આવ્યો.
મેં જે વાંચ્યું ન તત્ર સૂર્યો ભાતિ ઉપનિષદનો 14મો મંત્ર છે. तो टीका में कहे छे पूर्व मंत्रगतस्य चेतनः चेतनानामित्यस्य एतस्य उपपादनाय न तत्र सूर्यो भाति इति चेतनश्चेतनानां परमात्मा केवी रीते बधा चेतननो पण चेतन छे, बधा चेतनने चेतनता प्रदान करनार छे ए समझावा माटे मंत्र छे न तत्र सूर्यो भाति न चंद्र तारकम. उपपादनाय युक्ति आपवा माटे केवी रीते भी बधु चेतन ने चेतनता प्रदान करना परमात्मा है. चेतन अहींया दृष्टांत आपवामां आव्या. सूर्यचंद्रादय सर्वभासकाः अपि तत्सुखं न भासयितुं शक्ताः भाष्यन्ते किन्तु तेन ते 107 श्लोक में कहूं सूर्य चंद्रादय सर्वा भाषका समग्र जगत ने प्रकाशित करनारा सूर्य चंद्र वगैरह एने भाषक क्या आव्या, प्रकाशक क्या आव्या. अभी तत्सुखम नहीं भाषयितुं शक्ता. आम सूर्य चंद्र वगैरह समग्र जगत ने प्रकाशित करनारा आ देवताओं पण आज आत्मसुख छे एने प्रकाशित करी शकता नथी. तो पछी कोण कोने प्रकाशित करे? भाष्यन्ते किंतु तेन ते. सूर्य चंद्र वगैरह जे समग्र जगत ने प्रकाशित करनारा छे ए पण परमात्मा ने प्रकाशित करी शकता नथी. वास्तव में ए ज आ परमात्मा वडे प्रकाशित थाय छे. तमेव भान्तम अनुभाति सर्वम तस्य भाषा सर्वदम विभाति. तमेव भान्तम अनुभाति स्वरम ये भाषे छे एने अनुसरने अन्य सर्व भाषे छे. तस्य भाषा सर्वदम विभाति. तस्य भाषा અને પ્રકાશથી આ સર્વ પ્રકાશમાન છે એવું આપણે મંત્રમાં કહ્યું. એ વાત અહીં કહે છે चित सुखात्मा स्वप्रकाशो भासते प्रथमं स्वयं सूर्यादयस्तस्य चिदा भासन्ते च चितान्यथा. चित सुखात्मा स्वप्रकाश भासते प्रथमं स्वयं. सौदी पहला कौन प्रकाशमान थाय छे? चित सुखात्मा जे सच्चिदानंद आत्मा छे जे स्वप्रकाश छे. जेने भासवा माटे कोई प्रयत्न न करवो पड़े एने स्वप्रकाश कहेवाय. आम दीवो होय एने भासवा माटे प्रयत्न न करवो पड़े आपणे स्वप्रकाश कहीए. आ दीवो पण बीजा बधा पदार्थो तो एना प्रकाश में प्रकाश माटे एने अन्य भाषित कहीए. तेवी रीते समग्र जगत में एवुं कयुं तत्व छे जे स्वयं प्रकाश छे ने अन्य सर्व प्रकाशित करे छे? तो चिदात्मा. चित सुखात्मा स्वप्रकाश भासते प्रथमं स्वयं. चित सुखात्मा चित स्वरूप छे, सुख स्वरूप छे, आत्मस्वरूप छे. स्वप्रकाश छे, स्वयं प्रकाश छे. भासते प्रथमं स्वयं ए सर्वप्रथम भाषे प्रथम भाषे छे. भासવું એનો સ્વભાવ જ મળે તો ભાસતો જ હોય છે. પ્રથમ એટલા માટે કહ્યો કે એને અનુસરીને બીજા ભાષે છે મારે એને પહેલો કહ્યો. સૂર્યોદય તસ્ય ચિતા ભાસંતે ન ચિતાન્યથા. सूर्यादय सूर्य चंद्र तत्सूर्य भाति न चंद्र तारकम नेमा विद्युत भांति कुतो अग्नि. सूर्य चंद्र आ बधा ज बीजा बधा प्रकाशको छे. तस्य चिता भासते एनी चिता. चिता त्रीजी विभक्ति. एनी चिता एनी चित्त थी एना प्रकाश थी भासे छे. न चितान्यथा
न चितान्यया, अन्यया चिताति नहीं। आ चिता कई विभक्ति है? त्रीजी विभक्ति। क्या शब्द नहीं? चित शब्द नहीं। तो चिता એટલે ચિત્ત વડે એ સર્વ સૂર્યોદય, સૂર્ય વગેરે, સૂર્ય વગેરે બધા જે પ્રકાશકો છે એ પરમાત્માના ચેતનથી, ચેતન સ્વરૂપથી ભાસે છે, જ્યારે એ ચેતન અન્ય કોઈથી ભાસતું નથી, એ સ્વયં પ્રકાશ છે. પછી ઉપનિષદ 15મા મંત્રમાં કહે છે, એકોહમ સો ભુવનસ્યાસ્ય મધ્યે સેવાગ્નિ સલ્લે સન્નિવિષ્ટઃ તમે વિદિત્વા તે અતિમૃત્યુમેતિ નાન્યઃ પંથઃ વિદ્યતે અયનાય. તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ, આ શબ્દો આપણે એકથી વધારે વાર જોવા મળે છે. તમે વિદિત્વા અતિમૃત્યુમેતિ, તમેવ વિદિત્વા મૃત્યુમ અત્યેતિ, તમેવ વિદિત્વા એને જાણીને મૃત્યુમ અત્યેતિ, મૃત્યુને પાર કરી જાય છે. નાન્યઃ પંથઃ વિદ્યતે અન્ય અયનાય, અયન એટલે મોક્ષ માટે અન્ય કોઈ માર્ગ નથી. આપણા 109 108 મન તો થઈ ગયો ચિતા. એકાકી સૂર્યવદ્યેતિ સૂર્યવદ્યોપી યોયમ સર્વં વ્યાપ્નોતિ ભાસયન તમ યો વેત્ય સૈવેશઃ નાસ્ત્યન્યો હેતુરીશને. एकाकी सूर्यवत् येपि सर्वं व्याप्नोति भासयन्. सूर्यवत् एकाकी, ये सूर्यની જેમ એકાકી છે, એક છે. યોયમ સર્વં વ્યાપ્નોતિ ભાસયન, પણ બધાને એ વ્યાપીને બધાને પ્રકાશિત કરે છે. સૂર્યની જેમ જે એકાકી છે, સૂર્યની જેમ એ વ્યાપ્ત થઈને બધાને પ્રકાશિત કરે છે. તમ યો વેત્તિ સ દેવેશ, આ બધાને પ્રકાશિત કરનાર પરમાત્માને જાણે છે તો એ ઈશ, એ જ ઈશ છે. નાસ્ત્યન્યો હેતુરીશને, ટૂંકમાં ઈશ એટલે કે શાસક. શાસક, શાસક માટે એને બીજા કોઈ પ્રકારની આવશ્યકતા નથી. તમ યો વેત્તિ સ ઈશ, એને જે જાણે છે એ જ ઈશ છે. ઈશ્વર બનવા માટે આ જ્ઞાન સિવાય બીજી કોઈ આવશ્યકતા નથી. નાસ્તિ અન્ય હેતુ ઈશને, ઈશ્વર માટે, શાસન માટે અન્ય કોઈ કારણ નથી. ટીકા કહે છે, સૂર્યવત યોયમ એકાકી ચિત્ત સુખાત્મા સર્વં ભાસયન વ્યાપ્નોતિ. એમ એકાકી, આ એકાકી સૂર્ય જેમ આ એકાકી ચિત્ત સુખાત્મા, ચિત્ત સ્વરૂપ આનંદ સ્વરૂપ આત્મા સર્વં ભાસયન વ્યાપ્નોતિ, બધાને પ્રકાશ તો વ્યાપક, જેમ સૂર્ય હોય બધાને વ્યાપે છે, બધાને પ્રકાશ તો વ્યાપે છે. તે રીતે એક પરમાત્મા બધાને પ્રકાશ તો વ્યાપે છે. તમ યો વેત્તિ સ એવ ઈશ, એક ચિત્ત સુખાત્મા છે,
જે બધાને વ્યાપીને બધાને પ્રકાશિત કરે છે. તમ યો વેત્તિ, એ ચિત્ત સુખાત્માને જે જાણે છે, સ એવ ઈશ, એ વાસ્તવમાં ઈશ છે, શાસક છે. નાસ્તિ અન્યો હેતુ ઈશને, ઈશન માટે આ સિવાય બીજો કોઈ હેતુ નથી. ઈશને ચિત્ત સુખાત્મક જ્ઞાનવંતરા, ઈશન એટલે શાસન કરવું. આમ શાસન કરવું એનો અર્થ નહીં કે તમારે બીજા પર કંઈક પ્રકારનો સત્તા અજમાવવી કે જોર અજમાવવો. આ શાસન તો સન્નિધિ માત્રથી થાય છે. પરમાત્મા જગતનું શાસન કરતો હોય તો શાસન કરવા માટે આપણે ભલે એના હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ અનેક બધા હથિયારો આપીએ, પણ વાસ્તવમાં પરમાત્માને શાસન કરવા માટે કોઈ પ્રકારના હથિયારની હાથ પગની જરૂર નથી પડતી. આપણે બતાવીએ ને એક હાથવાળો અને એક વગેરે. ઈશને ચિત્ત સુખાંત આત્મજ્ઞાનમંતરા નાન્યો હેતુ. આત્મજ્ઞાન, ચિત્ત સ્વરૂપ સુખ સ્વરૂપ આત્મા જે છે એનું જ્ઞાન જ છે. એ માત્ર ઈશને બધાનું શાસન કરવા માટે આત્મજ્ઞાન એક જ માત્ર પર્યાપ્ત છે. બીજો કોઈ હેતુ નથી. એવું કેવું ખાલી આપણે જાણવાથી બધાનું શાસન કરી શકીએ. એટલે ચિત્ત સુખાત્મ જ્ઞાનમંતરા, ચિત્ત સુખાત્મા, આત્મા કેવો ચિત્ત સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. એના જ્ઞાન સિવાય શાસન કરવા માટેનું બીજી કોઈ આવશ્યક જરૂરિયાત જ નથી. બધાનું શાસન કરવા માટે એક જ જરૂરિયાત છે, અને તે આત્માનું જ્ઞાન. કેવો આત્મા? ચિત્ત સુખાત્મા. એવું કેમ છે? કારણ કે તસ્ય ભાષા સર્વદમ વિભાતિ, આત્મા પ્રકાશ છે અને અન્ય સર્વ એના પ્રકાશથી ભાષે છે. અહીં પ્રકાશવા માત્રથી સત્તા સ્ફૂર્તિ પ્રદાન થાય છે. કશી વસ્તુ છે એ ક્યારે ખબર પડે? આપણે એને જ્યારે જાણીએ ત્યારે. ક્યારે જાણીએ? જ્યારે એ પ્રકાશમાં પ્રકાશિત થાય ત્યારે. તેથી જે પ્રકાશિત કરે છે એ જેને જાણવાનું સાધન બને છે. એ ન હોય તો આ જાણી ના શકાય, એ ન હોય તો આ નથી. કશી વસ્તુ છે એ ક્યારે કહેવાય? જ્યારે આપણા જ્ઞાનનો વિષય બને, સભાનતાનો વિષય બને. કોઈ વસ્તુ જો પ્રકાશિત કરવામાં ના આવી તો સભાનતાનો વિષય ના બને. અંતેથી એને પ્રકાશિત કરનાર જ વાસ્તવમાં એનો શાસક થઈ ગયો ને, એ રીતે કહેવાય. ઈશને ચિત્ત સુખાત્મા જ્ઞાનમંતરા નાન્યો હેતુ. આત્મા ચિત્ત સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. એના જ્ઞાન માત્રથી હું પૂર્ણ છું, એક છું, અદ્વિતીય છું. અન્ય સર્વ છે મિથ્યા છે, સત્ય હું છું. અન્ય સર્વ હું છું માટે સર્વ છે. મૂળ તો આ જ્ઞાન એ છે કે હું છું માટે સર્વ છે. અત્યારે માનું છું કે આ દેહ છે માટે હું છું, દુનિયા છે માટે આ દેહ છે વગેરે. વાસ્તવમાં હું છું માટે સર્વ છે. અને માટે હું છું એ જ બધાનું શાસન કરનાર નીકળ્યો ને. શાસન કરવા માટે તમારે કોઈ શક્તિશાળી સાધનો ના જોઈએ. પણ ઘણા લોકોની એવી એક સંધિ હોય છે ને, માત્ર બધા પ્રભાવિત થઈ જાય હોય, તેથી બધા આપોઆપ લાઈનમાં આવી જાય. ઘણી વાર સાહેબો એવા હોય, શિક્ષકો એવા હોય ને કે બધા છોકરો લાઈનમાં આવી જાય. તે તો પરમાત્મા એવો છે કે જેની સન્નિધિ માત્ર બધી વસ્તુઓ વ્યવસ્થિત લાઈનમાં આવી જવી, એટલે પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તવું, એને ક્યારે પણ અતિક્રમણ ન કરવું.
એનું નામ ઈશન, એનું નામ શાસન. તો શાસન કરવા માટે કોઈ અસ્ત્રશસ્ત્રની આવશ્યકતા નથી. શાસન માટે પોતાના સત્ય સ્વરૂપની આવશ્યકતા છે. શાસક છે, સત્ય સ્વરૂપ છે. એનું શાસન થઈ રહ્યું છે એ મિથ્યા છે. જેવી રીતે આપણું શરીર છે આ પડછાયાનો આપોઆપ જ શાસક છે ને. આપણો ચહેરો છે પેલા પ્રતિબિંબનું શાસક છે. આ સત્ય છે એ મિથ્યાનું શાસક છે. આત્મા બધાનો શાસક છે. એ ઉત્તમ સત્તાવાળો હોવાને કારણે ઉર્ધ્વમૂલમ અધશાખમ, ઉર્ધ્વ છે એટલે જે ઉર્ધ્વ શાખાવાળો છે, ઉર્ધ્વ સત્તાવાળો છે. અધશાખમ નીચેની સત્તા ધરાવનારા છે. આમ આપણે જાણીને જગતની અંદર પણ ઊંચી સત્તા ધરાવનારો હોય, નીચે સત્તા ધરાવનારો શાસક હોય છે. મોટો અધિકારી હોય, નાના અધિકારીનો શાસક હોય. તેમ પરમાત્મા ઈશને ચિત્ત સુખાત્મ જ્ઞાનવંતરા નાન્ય હેતુ. શાસન કરવા માટે પોતે માત્ર ચિત્ત સુખાત્મ સ્વરૂપ હોવું. ચિત્ત સુખાત્મ જ્ઞાનવંતરા, ચિત્ત સુખાત્માનું જ્ઞાન હોવું એ માત્રથી જે બધાનો શાસક બની જાય. ચિત્ત સુખાત્મા, ચિત્ત સ્વરૂપ સુખ સ્વરૂપ જે આત્મા છે પોતા હવા માત્રથી જ બધાને પ્રકાશિત કરનાર છે, બધાને પૂર્ણ કરનાર છે ને. સુખ સ્વરૂપ છે, બધાને પૂર્ણ કરનાર છે. ચિત્ત સ્વરૂપ છે, બધાને પ્રકાશિત કરનાર છે. આત્મ સ્વરૂપ બધાને સત્તા પ્રદાન કરનાર છે. સત્તા, સ્ફૂર્તિ, પૂર્ણતા હવા માત્રથી કરે છે. અને એ રીતે હવા માત્ર બધાને શાસન કરે છે. એટલે શાસન કરવા માટે હોવાથી આગળ કોઈ હેતુ નથી. મયા અધ્યક્ષેણ સુહેતે મયા અધ્ય પ્રકૃતિ સુહેતે સચરાચરમ હેતુના અને કૌંત્ય જગત વિપરિવર્તતે. ભગવાન કહે છે કે મયા હું તો અધ્યક્ષ છું, સાક્ષી છું, સુપરવાઇઝર છું. સુહેતે સચરાચરમ, આ પ્રકૃતિ બધું ચરાચર આ બધી વસ્તુનું સર્જન પાલન લય કરે છે. હેતુ ના એને કૌંતેય, માત્ર હવા આપણો જ હેતુ છે. એને જગત વિપરિવર્તતે, આ જગતનું સતત પરિવર્તન થાય છે. મારો ભાગ કેટલો? હોવું, પ્રકાશવું. એ હોય નહીં, પ્રકાશ નહીં તો કંઈ ના થાય. સત્તા સુધી પ્રદાન કરનાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો